ઉંમર થયા પછી એક વિચારધારામાં એક ગ્રુપ સાથે સામેલ થયા પછી એવી અક્કલ આવી કે જે હું એક પ્રાથમિક શિક્ષક તરીકેની જોબ કરું છું. એ જોબ મેળવવા માટે મારા સમુદાય થકી મને એજ્યુકેશન મેળવવા માટે અને નોકરી મેળવવા માટે જે જાતિના પ્રમાણપત્રની મને જરૂર હતી એ આખા ગુજરાતના આખા દેશના જે આદિવાસી સમુદાયો છે એમના માથા ગણાય પોતાના સમુદાયની ગણતરી એક જનજાતિ સમુદાય તરીકે થાય એ પછી એ આપણને લાયકાત મળે છે. અને મેં જે એજ્યુકેશન મેળવ્યું અને જે નોકરી મેળવી તે કોઈ મારા વ્યક્તિગત લાભ માટે નથી, પણ સમાજનું પ્રતિનિધિત્વ કરવા માટેની આ મને તક મળી છે. અને તે પછી છેલ્લા 10 વર્ષથી જાગૃતિ માટે લગભગ 9 ઓગસ્ટની આગળ 5, 6, 7 ગ્રુપ બનાવીને ગામે કામ કરીને જનજાગૃતિ માટે અમે પ્રયત્નો કરતા અને એક વર્ષમાં 200, 250 અમે મીટિંગ કરતા. અને જનજાગૃતિ માટેનો મને ગર્વ છે કે દક્ષિણ ગુજરાતમાં તાપી વ્યારા ને એક એપીસેન્ટર તરીકે અમે બનાવી શક્યા. અને તમામ પ્રદેશમાંથી જે જનજાગૃતિ આવી એને લઈને જ આજે આપણે ગાંધીનગર ખાતે ભેગા થયા છીએ. એક દિવસ પહેલા ઈશ્વરભાઈને મને ફોન આવ્યો કે મહિલાઓ માટે તમારે કંઈક બોલવાનું છે. થોડા દુઃખ સાથે મને કહેવું પડે કે મહિલાઓ તો છે નહીં કે હું મેસેજ આપીશ તો કોને આપીશ, એટલે મારા મેસેજ ભાઈઓને લઈને જવાના છે. અને આવતા વર્ષે બધાએ જોડામાં અહીંયા આવવાનું છે તો જ તો થશે ને સાચી જાગૃતિ. હા કે ના? સાચી વાત છે. થોડું નહીં ગમે એવી વસ્તુ છે. સાચી વાત છે. કારણ કે સામાન્ય પ્રવાહમાં ભણવાના આપણા હઠાગ્રહને લઈને આપણે જે માતૃસત્તાક સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિને આપણે પણ પિતૃસત્તાક સંસ્કૃતિ તરફે લઈ જવાના પ્રયાસમાં થોડા છીએ. એવું કામ તો ખોટું નથી. ગુજરાતમાં ખાસ કરીને બહેનોની વાત કરીએ, ગુજરાતમાં ને દેશની પણ વાત કરીએ, મોટા ભાગનો સમુદાય આપણો વિસ્થાપિત થઈને મજૂર વર્ગ છે. ત્યારે ગુજરાત પણ કુપોષણમાં હોવાનું છે આપણે પાછા બધા. અને તેમાં પણ 39.9% જેવા બાળકો કુપોષિત જમતા હોય તો એટલી માઓ પણ કુપોષિત હોય. અને એ કુપોષણને લીધે જે બાળકો જન્મતા હોય એનો મૃત્યુ દર પણ વધારે હોય. તો જે વિસ્થાપન છે, મજૂર વર્ગ છે, એને લીધે આ એક સૌથી મૂંઝવતી સમસ્યા આપણા આદિવાસી બહેનોમાં અને બાળકોમાં આપણને જોવા મળે છે. એજ્યુકેશન એક એવી વસ્તુ છે કે જેનાથી કોઈને ધ્યેયને આપણે પ્રાપ્ત કરી શકીએ. હાલમાં આપણા મેરે દુસરાભાઈ કહીને ગયા કે 1000 ની શાળાઓ એક શિક્ષક વગરની છે, પણ મેં શિક્ષક તરીકે નોકરી કરી છે તો લગભગ 1 થી 5 ધોરણની તમામ શાળાઓ પણ શિક્ષક વગરની એક શિક્ષક વાળી છે. કારણ કે જે શાળાઓમાં શિક્ષકો નોકરી કરે છે એમાંથી લગભગ એક ક્લાર્કનું બટાવાળાનું ચૂંટણીનું કામ 12 માસ કરે છે. તો જે સમાજ પાસેથી તમે શિક્ષણ છીનવી લો, જે સમાજ પાસેથી તમે આરોગ્ય છીનવી લો, જે સમાજ પાસેથી તમે સ્વાસ્થ્ય છીનવી લો, એ સમાજ ક્યારે ઊભો નહીં થઈ શકે. અને જે કોઈ શાસન વ્યવસ્થા છે તે એક પ્રયત્ન કરી રહી છે કે ટ્રાઇબલ વિસ્તારના બાળકોને સારું શિક્ષણ ના મળે, સારું આરોગ્ય ના મળે અને એમને રોજગાર ના મળે. કારણ કે કોઈ પણ ગામડામાં રોજગાર માટે પાણી જરૂર છે. હાલમાં શું થઈ રહ્યું છે કે જે પાણી માટે આદિવાસી જનજાતિય સમુદાય
કાર્યક્રમની સાથે સાથે રોજગારી માટે અત્યારે રોડ બનાવતા હોય તો ઉત્તર ગુજરાતમાંથી આપણે રોડ બનાવતા હોય તો ઉભા રહીને પૂછી જજો, એ આપણા સમુદાયના લોકો હશે. તો અહીંયા જે આયોજન થાય છે ત્યારે હું પહેલી વખત આવી છું અને આજે તાપીમાં પણ એટલે જંગલ જમીનના જે હક માટેનું એક અમારું મોટું આંદોલન હતું, પણ અહીંયા પણ પ્રતિનિધિત્વ જરૂરી હતું એટલે અમે આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ. જે કોઈ આયોજકો છે ખૂબ સારું આયોજન કરે છે. એક ભાઈ વચ્ચે કંઈક એમનું સ્ટેટમેન્ટ એવું હતું કે નાના નાના કાર્યક્રમો છે એ ના થવા જોઈએ. હું એમાં સહમત નથી, કારણ કે ગુજરાતમાં જો 2021ની વસ્તી ગણતરી થઈ હોત તો 1 કરોડની ઉપર આજે આપણે થયા હોત. તો 1 કરોડ લોકો અહીંયા સુધી આવી શકવાના નથી. એ લોકો પાસે આટલી સુવિધા નથી કે 1,500 કે 2,000 રૂપિયા ખર્ચીને અહીંયા સુધી લાવી શકે. તો આપણે કામે કામ એવું પ્રતિનિધિત્વ કરવું પડશે કે દરેક તાલુકામાંથી 1 કે 200 જેટલા માણસો આપણી પાસે આવે અને ગાંધીનગર ખાતે આપણે જો કોઈ પ્રેઝન્ટેશન કરવું હોય અને અહીંયા આપણે આપણા કાર્યક્રમને સફળ બનાવવો હોય તો માથા ના કરી શકાય એટલા માણસોને અહીંયા સુધી આપણે લાવવા પડશે. આ એક ઘણા